ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો છે। ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવાની કોંગ્રેસે વિધાનસભામાં માગણી કરી છે। આ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે અમે લાયકાત મુજબ જ નોકરી આપીએ છીએ। કોંગ્રેસના સમયમાં ફક્ત ભલામણો જ ચાલતી હતી। અમે જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી અને અત્યાર સુધી 12,000થી વધુ જ્ઞાન સહાયકોની નિમણૂક આપી છે। જો કે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા હતા। મહત્વનું છે કે વર્ષ 2022માં ટેટ 1 અને ટેટ 2ના 5,000થી વધુ ઉમેદવારોની ભરતી કરાઈ છે, પરંતુ વર્ષ 2023માં ટેટ 1 અને ટેટ 2ની એક પણ કાયમી ભરતી નથી થઈ। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી કરાઈ છે, જેનો ઉમેદવારો સખત વિરોધ કરી રહ્યા છે। શિક્ષણ મંત્રીએ કહ્યું કે જ્ઞાન સહાયકની ભરતી એ કાયમી ભરતી નથી। તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને 4 લાખ જેટલા ટેટ ટાસ્ક પાસ થયેલામાંથી માત્ર 5600 જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ 2022-2023ના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી। આ બહુ ગંભીર બાબત છે। સરકારે વિચારવું જોઈએ। આવો મહેનત કે ખર્ચ કર્યા પછી એ વિદ્યાર્થીને નોકરી ના મળે એના લીધે એને હતાશા થાય છે અને એના લીધે ઘણીવાર આત્મહત્યા પણ થાય છે। પરીક્ષા લઈ અને નોકરી ના આપી શકતા હોય તો શા માટે પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છો? જ્ઞાન સહાયક ભરતી એ કાયમી ભરતી નથી, એમાં પણ 21,000ની થઈ છે। તો એ પ્રકારે માત્ર ઉશ્કેરવાનું કામ એ યુવાનોને કોંગ્રેસે ભૂતકાળમાં પણ કર્યું છે। મને કહેતા આનંદ છે કે 80,708ની ભરતી થઈ છે, આંકડા 2 વર્ષના માગે છે। આ પ્રકારની વાતો એ કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 2 વર્ષમાં પણ 5600ની ભરતી થઈ છે ને અરજીઓ લેવાની ત્યારે માત્ર 35-40 હજાર યુવાનોએ અરજી કરી હતી। આ ક્વોલિફિકેશન માટેનું છે, એમાંથી મેરિટના આધાર ઉપર ભરતીમાં એમને ભરતી થતી હોય છે, પણ અન્ય જગ્યાએ પણ યુવાનોને નોકરી મળી છે, લાખોની સંખ્યામાં નોકરી મળી છે।